આત્મા જ્યાં સુધી શુદ્ધ નથી ત્યાં સુધી સમાજ જો આશા રાખતો હોય કે સમાજની અંદર વ્યભિચાર ન જોઈએ, ભ્રષ્ટાચાર ન જોઈએ, દુરાચાર ન જોઈએ, વ્યસનો ન જોઈએ, તો એ શક્ય નથી. ઇમ્પોસિબલ, શક્ય નથી. મુક્તો જેનો કિંગ છે, જેની ઉપર આખો આધાર છે, મુક્તો એને શુદ્ધ કરી દો. ઓટોમેટિક બધા અહીંયા ઘણા બધા બેઠા છે કે જે બીડી પીતા હતા, તમાકુ ખાતા હતા, માવા ખાતા હતા, ગુટકા ખાતા હતા, અરે ડ્રિંક્સ લેતા હતા. અહીંયા 15 દિવસ મહિનો આવ્યા હશે ને, અઠવાડિયું 10 દિવસ આવ્યા હશે ને, વગર કીધે છૂટી ગઈ હશે. મુક્તો એને સામેથી કીધું હશે કે સ્વામીજી હવે અમારે ન ખપે, નહીં જોઈએ. શું કારણ કહેશો? અમે એના માટે કોઈ જુદો પ્રયત્ન નથી કર્યો, એને પર્સનલ અમે ટોક્યા નથી, રોક્યા નથી, છતાંય નીકળી ગઈ. આપને એક સામાન્ય દ્રષ્ટાંત આપું. આજથી 3 વર્ષ પહેલા અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર અમારી પધરામણી હતી. 3 વર્ષ પહેલા નિકોલમાં આપણો એક સત્સંગી પટેલનો દીકરો, 25-27 વર્ષનો હરિભક્ત યુવાન, એ મારી સાથે પધરામણીમાં હતો સવારથી. એણે મને છેલ્લે 12 વાગે કહ્યું કે સ્વામી હવે મારું ઘર આવે છે પધરામણીમાં, અને છેલ્લું ઘર મારું છે, પછી આપણી સવારનું સેશન અહીંયા પધરામણીમાં પૂરું થાય છે, પણ મારા ઘેર અડધો કલાક આપને બેસવાનું છે. બધે 10-10 મિનિટ 5-5 મિનિટ આપી છે, પણ મારા ઘેર અડધો કલાક આપવી પડશે. કીધું કેમ ભાઈ? મને કે સ્વામી રાજી રહેજો, પરંતુ આપને ખબર છે કે હું નાનો હતો ત્યારથી મંદિરની પડખે હું બાજુમાં નજીકમાં રહેતો હતો. મારો એક ભાઈબંધ મંદિર આવતો હતો એટલે એની સાથે સાથે હું આવતો થયો. સ્વામી મારા ઘરમાં સ્વામિનારાયણ સંપ્રદાય નહીં. મારા મમ્મી પપ્પા મને મારતા, ખબર પડી જાય કે હું મંદિર ગયો છું તો મને મારે. હું એ વખતે 6-7 વર્ષનો હતો. સ્વામી આજે હું મારા ઘેર પત્ની છે, બાળક છે, હું આજે પૂજા કરું છું, કપાળમાં તિલક ચાંદલો કરું છું, પરંતુ મારા ઘરમાં જેમ તેલ અને પાણી જુદા રહે ને, એમ મારા મા બાપથી હું અલગ ને અલગ રહું છું. મારા મમ્મી પપ્પાને હું આવું છું ને ગમતું નથી. હજુ મને કહી શકતા નથી, પણ એ અંદરથી પ્લીઝ નથી કે તું મંદિર જાય છે એ ખોટું કરે છે. એમને ક્યારે પૂછું તારે એમ કે હે શું હાલ્યો છો મંદિર? સ્વામી આજે મેં મારા પપ્પાને મેં ઘેર રાખ્યા છે, એમની સાથે તમે 1.5 કલાક સત્સંગ કરજો ને. એને પપ્પાને સામે બેસાડ્યા. વિનુભાઈ એમનું નામ હતું. અને વિનુભાઈને સામે બેસાડીને કહ્યું, વિનુભાઈ એક પ્રશ્ન પૂછવો છે. પૂછું? મને કે સ્વામી પૂછો. તમારી આ સોસાયટીમાં કેટલા બંગલા હશે? મને કે સ્વામી 200 બંગલાની અમારી સોસાયટી છે, બહુ મોટી સોસાયટી છે. 200 બંગલાની અંદર કેટલા તમારા દીકરા જેવડા યુવાનો, કિશોરો કેટલા હશે? મને કે સ્વામી ઘર દીઠ 1 ગણીએ, મને બહુ એક્ઝેક્ટ ક્યાં આંકડો નથી, પણ ઘર દીઠ 1 ગણો તો એ તે 200 તો થાય છે, સરેરાશ 200 તો થાય છે. 200માં તમે કલ્પના કરી શકો છો કે 200ની અંદર સિગરેટ પીનારા, બીડી પીનારા, માવા ખાનારા, ગુટકા ખાનારા, વ્યસની કેટલા હશે? જરા તમે કહી શકશો? મને કે સ્વામી આપ પૂછો છો એટલે કહું છું, મારી ગજગજ છાતી ફૂલે છે કે સ્વામી મારા દીકરા સિવાય આખી સોસાયટીમાં એક એવો નથી કે જે પાનના ગલ્લે ઊભો નહીં રહેતો હોય. સમજ્યા? સ્વામી આ છેલ્લા 5 વર્ષની અંદર અમારા સોસાયટીના 60% છોકરા દારૂ પીતા થઈ ગયા છે. સમજ્યા? બીડી તમાકુની કે તમે ક્યાં વાત કરો છો? 60 અમારા સમાજના છોકરા દારૂ પીવે છે. કીધું મા બાપ ના નથી પાડતા? મા બાપનું માને છે કયો? કે આ એમના શબ્દો કહું છો, મા બાપનું માને છે કયો? કીધું તમારો દીકરો દારૂ પીવા જાઓ તો તમે કહો તો માને? મને કે સ્વામી કેવી વાત કરો છો? મારો દીકરો ચા નથી પીતો, કોફી નથી પીતો, એ દારૂને તો અડેશાનો કહો. જોયું? એ એના બાપા કહે છે. કીધું વિનુભાઈ આપને એક મારો પ્રશ્ન છે કે તમારા દીકરા સિવાયના સોસાયટીના 200 કિશોરો, 200 યુવકો, તમે કહો છો કે એના 60% દારૂ પીતા થઈ ગયા છે, બાકીના તમામ પાનના ગલ્લે ઊભા રહીને માવા ગુટકાના વ્યસનોમાં સપડાયા છે, અને તમારો એક જ દીકરો
બધા પાછા હીરાવાળા છે અને તમારો દીકરો હીરા ઘસે છે, એ એમની જોડે જ છે, હીરા ઘસવામાં તો સાથે છે, છતાંય તે તમારો દીકરો હીરા ઘસે છે પણ છતાં હીરા જેવો છે. એનું કારણ શું કહેશો? કારણ શું? તમે નાનપણથી એને બેસાડીને સંસ્કારો આપ્યા છે એટલે ને, તમે એને નાનપણથી રોકી ટોકીને એને સાફ કર્યો છે એટલે ને, તમે એને એવી સ્કૂલમાં મૂક્યો હતો કે એ સ્કૂલમાં ટીચરો એના માટે મથતા હતા એટલે ને, તમે એને એવી શાળામાં ભણવા મૂક્યો કે જ્યાં એની પાછળ પર્સનલ ધ્યાન અપાતું હતું એટલે ને. પેલા એના પપ્પા જે શબ્દ પૂછ્યું ને ત્યારે આમ જ કરે તો કે શું કારણ? તમારી પાસે હું માગું છું કે શું કારણ કે તમારો આટલો બધો છોકરો, તમે કહો છો કે મારો છોકરો ગજગજ મારી છાતી ભૂલે છે, તો એનું કારણ શું એ કહેશો? તો ત્યારે એમના મુખમાંથી એક જ જવાબ હતો, સ્વામીજી એનું કારણ એક જ છે કે એને મળી ગયું નાનપણથી મંદિર અને મળી ગયા તમારા જેવા સંતો.